મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતા. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં. મિત્રો આશા રાખું છું બધા મોજમાં હશો, હું પણ મોજમાં છું. તો મિત્રો આપણે ફરીથી વાડીએ આવી ગયા છે અને વાડીએ મિત્રો આજે બાજરીમાં દવા છાંટવાનું કામકાજ છે તે હાથમાં લેવાનું છે. કારણ કે મિત્રો બાજરીમાં પણ રોગ વધી ગયો છે. ખેડૂતને જુઓ ને તો કાંઈક ને કાંઈક કામ હોય જ છે. ખેડૂત પોતાના પાકને તનતોડ મહેનત કરી પોતાના સારા નરસા પ્રસંગો છોડીને વાડીએ આવવું જ પડે અને ખેતીમાં ધ્યાન દેવું જ પડે. તો અત્યારે મિત્રો આપણે વાડીએ આવી ગયા છે અને બાજરીમાં દવા છાંટવાની છે મિત્રો, અને પાછળ પાણી પણ વાળવાનું છે. એટલે એકસાથે બે કામ કરવાના છે. સમય બહુ ઓછો છે અને આજે જ કામ કરી નાખવાનું છે. તો મિત્રો આજે છે ધૂળેટી, તો બધા જ મિત્રોને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. અત્યારે મિત્રો પપ્પા છે તે પંપ ભરે છે. હું તમને બતાવું કે દવા ભેળવાઈ ગઈ છે અને પંપ ભરી અને દવા છાંટવાની શરૂઆત કરી જ દેવાની છે. કારણ કે પાછળ પાણી આવે છે એટલે પાણી વાળવાનું છે તેના માટે. તો ચાલો હું તમને બતાવું કે પપ્પા કઈ રીતે પંપ ભરે છે. તો અત્યારે પંપ ભરાઈ ગયો છે અને ફૂલ તૈયારી છે દવા છાંટવાની. પપ્પા પંપ ભરી લે એટલે દવા છાંટવાની તૈયારી. હું પણ છાંટવા લાગું, પરંતુ સમય ઓછો છે કારણ કે પોણા વીઘાની જ બાજરી છે અને પાછળ પાણી પણ હમણાં થોડી વારમાં આવી જશે. તમે જુઓ તો અત્યારે બીજા ખેતરમાં અત્યારે પાણી જાય જ છે. હવે આ પાણી છે આપણે ટૂંક સમયમાં આપણા ખેતરમાં પણ હમણાં વળી જાય, તો એને પહેલાં માટે આપણે ઉતાવળ રાખવી પડશે, જેથી કરીને આપણા બાજરીમાં દવા છટાઈ જાય તો એકસાથે બે કામ આપણે પતી જાય. અત્યારે જુઓ તો પપ્પાએ પંપ ચડાવી લીધો છે અને હમણાં દવા છાંટવાની શરૂઆત પપ્પા કરી દેવાના છે. ને બાજરી આપણી સારી જ છે. તો અત્યારે જુઓ મિત્રો પપ્પાએ શરૂઆત કરી દીધી દવા છાંટવાની. કારણ કે હમણાં થોડી વારમાં જો પાણી આવી જાય તો પછી બે એકસાથે ભેગું થઈ જાય તો મેળ નહીં પડે. પરંતુ એક ક્યારામાં દવા છટાઈ જાય ને તો એક ક્યારામાં પાણી વળે ને તો એકમાં વળે તો બીજામાં પાછું દવા છટાઈ જાય, બીજામાં વળે તો પછી ત્રીજામાં દવા છટાઈ જાય. તો આખા દિવસમાં આ બે વસ્તુ કામ છે આપણી પૂરું થઈ જાય. જો કે આખો દિવસ થાય પણ નહીં. પાણી વાળવામાં કદાચ 2-2.5 કલાક લાગશે, પણ દવા છાંટવામાં તો કદાચ અડધી કલાકથી પોણી કલાક જ થવાની છે. અને સરસ મજાની આપણી બાજરી અત્યારે ઉગી ગઈ છે. ધીમે ધીમે પપ્પા દવા છાંટે છે અને પાણી પણ વાળવું જરૂરી હતું, પરંતુ દવા છાંટવી પણ ખૂબ જરૂરી હતી. કારણ કે મસરી ને ધોળી પોપટી ને બધું જીવાતો ને બધી બહુ આવી ગઈ હતી. પણ દવાનો ડોઝ અને પાણી વાળવું ખૂબ જરૂરી છે. તો મિત્રો અત્યારે પપ્પાએ દવા છાંટવાની શરૂઆત કરી દીધી છે. અને કહેવાય ને મિત્રો કે જો આજે ધૂળેટીનો દિવસ છે, છતાં પણ ખેડૂત તરીકે, ખેડૂતના દીકરા તરીકે આપણે વાડી આવવું જ પડે અને કાંઈક કામ કરવું જ પડે. કારણ કે પોતાના પાકને રળતો ક્યારેય મુકાતો નથી. જે હા મિત્રો અત્યારે ખેડૂત પોતાના પાકને ખેતરમાં કોઈ પણ ખેડૂતને લઈ લો, કોઈ પણ પાકને લઈ લો, ખેડૂતો પોતાના પાકને ઉજેરવા માટે બિયારણ મોંઘા ભાવનું લાવે, દવાઓ મોંઘા ભાવની લાવે, મહેનત કાળી મજૂરી તનતોડ કરી અને પોતાના પાકને ઉજેરે છે. પરંતુ જ્યારે ખેડૂતના ઘરમાં પોતાનો પાક કમ્પ્લીટ તૈયાર થઈને આવી જાય ને ત્યારે એના પાકને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતો. જેથી કરીને આ દેશનો ખેડૂત છે ને એ હંમેશા ગરીબીની હેઠળ દબાતો જ જાય છે. જ્યાં મિત્રો જો ખેડૂત એટલી બધી મહેનત કરે અને એના પાકને પૂરું વળતર મળે ને તો આ દેશનો ખેડૂત ક્યારેય કંગાળ ન થાય કે મરવા ઉપર મજબૂર ન થાય. જ્યાં મિત્રો અત્યારે જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ જે જગત, આખા જગતનું જે પેટ ભરે છે ને એ જ ખેડૂત, ધરતીપુત્રો. ક્યારેક ક્યારેક એવા દિવસો હોય છે કે ખાધા વગરનો પણ તે ભૂખ્યા પેટે સૂઈ જાય છે. તો માટે આવું ન થાય ને એના માટે મિત્રો વિડીયોને શેર કરો, જેથી કરીને આ વિડીયો તમામ ખેડૂત, તમામ લોકો સુધી પહોંચે અને ખેડૂતના પાકને પૂરા પ્રમાણમાં ભાવ મળે ને એવું થાય ને તો બહુ રાજી થાય આ દેશના બધા ખેડૂતો. જેથી કરીને આ જગતનો તાત છે ને એ ક્યારેય દુઃખી ન થાય. તો મિત્રો અત્યારે પપ્પા જો દવા છાંટે છે અને હું ચાર્જિંગ શાયદ પંપમાં પૂરું થઈ ગયું છે, તો બાજુમાંથી બીજો પંપ લઈ આવું. તો પપ્પા એક ક્યારો હજી નથી છાંટ્યો, પણ ત્યાં વારમાં હું હમણાં પંપ લઈને આવી જાઉં
વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે આ વ્લોગમાં. અને ખેડૂત મિત્રો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો આ પંપમાંથી મિત્રો દવા ટ્રાન્સફર કરી અને આ બીજો પંપ લાવ્યા, એમાં આપણે દવા ટ્રાન્સફર કરીને નાખી છે. ને પપ્પા દવા છાંટે છે. જુઓ, આ પંપમાં થોડું ચાર્જિંગ છે, પણ આના દ્વારા દવા છાંટતે છટાઈ જવાની છે. ધીમી ગતિએ દવા છાંટવાની છે, કારણ કે બાજરી ઘાટી છે અને ધીમી ગતિએ જ છાંટવાની હોય દવામાં બાજરીમાં. તો મિત્રો અત્યારે બાજરીમાં દવા છાંટવાની ખૂબ મજા આવે છે, કારણ કે બાજરી નાની હોય અને હાઈલે પણ લાગ આવે, જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે દવા છાંટીએ શકીએ. કારણ કે એરડામાં અને કપાસમાં દવા છાંટવી મારા માટે તો મુશ્કેલ થઈ જાય, ઓછી ફાવે છાંટતા. પણ બાજરી નાની છે એટલે અનુકૂળતા વધારે આવે અને વહેલી તકે બાજરી છાંટવાની પણ અનુકૂળતા રહે, તો મજા આવી. તો જુઓ મિત્રો, હજી દવા પૂરી નથી થઈ, એ પહેલાં જ પાણી આવી ગયું છે. પપ્પાએ ક્યારો વાળ્યો છે, એટલે નારળીવાળો ક્યારો છે આખો, ઉભાર દ્વારા નારળી આખી પાણી પી જાય. કારણ કે પાણી વાળવું પણ બહુ જરૂરી હતું, કારણ કે હવે ઠંડી તો વહી ગઈ છે, તડકો જ પડે છે, એટલે પાણીની તાણી તો બહુ જ પડવાની. તો આ ક્યારામાંથી આપણે પાણી જાય છે. બધા ક્યારા પાણી પી જાય. તો ખેડૂત મિત્રો અત્યારે તો દવા છટાઈને કમ્પ્લીટ થઈ ગઈ અને આપણા ખેતરમાં જોવા જાય તો ત્રીજા ક્યારામાં પાણી પણ આવી ગયું છે અને થોડી વારમાં હવે બાજરી પણ પાણી પી જાય. હાલો તમને બતાવું કે કેટલા ક્યારા પાણી પીધું છે આપણી બાજરીમાં. તો અત્યારે જુઓ, આ ક્યારામાં અત્યારે પાણી અહીંયા આવે છે. અને આ બે ક્યારા છે એ પાણી પી ગયા છે. જો પેલો ક્યારો પી ગયો, આ ક્યારામાં પણ પાણી છે અને થોડી વારમાં આ ક્યારો થોડોક અધૂરો છે અહીં સુધી, ખેડા સુધી આપણે, એટલે હમણાં પાણી આમાં પણ આવી જશે. અત્યારે તમે જુઓ તો બાજરીમાં પાણી ધોયડું આવે છે આપણું, અને એના પછીના 3 ક્યારા બાકી રહે. ટોટલ 6 ક્યારા બાજરી છે આપણી, 1.5 વીઘાની બાજરી છે. હવે પછીના 1, એના પછીનો 1 ને એના પછીનો 1, ટોટલ 3 ક્યારા બાજરી આપણી પાવાની બાકી છે. તો ખેડૂત મિત્રો, આજના બ્લોગમાં બસ આટલું જ. અને વિડીયોનો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.